આજે 19મી મે 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન. નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ પદની છેલ્લી પંક્તિ છે. શરૂઆતની પંક્તિથી અંતિમ પંક્તિ સુધી નિષ્કુળાનંદ સ્વામીનો એક જ સૂર છે. જો તમારે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, સંત અને ભગવંતને રાજી કરવા હોય, તમારી સાધના, તમારી ભક્તિ, તમારો સત્સંગ અખંડ અને નિર્વિઘ્ન બનાવવા હોય અને એ ભક્તિ અને સાધના દ્વારા ભગવાન સુધી પહોંચવાની તમારી તમન્ના અને ઝંખના હોય તો ધીરજ ધારણ કરજો. ધીરજ ધારણ કરજો એટલે ભગવાનને કરતા હરતા માનજો. ધીરજ ધારણ કરજો એટલે સહન કરજો. ધીરજ ધારણ કરજો એટલે આત્મનિષ્ઠા દ્રઢ કરજો. ધીરજ ધારણ કરજો એટલે આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરજો. ધીરજ ધારણ કરજો એટલે કે અતિ ઉત્કૃષ્ટ પ્રકારની મોક્ષતા રાખજો. ધીરજ ધારણ કરજો એટલે જેની તમે માળા, પૂજા, ભજન, ભક્તિ, ઉપાસના કરો છો એવા સહજાનંદ સ્વામીના સ્વરૂપની અંદર અનન્ય નિષ્ઠા રાખજો. સીતાજી, કુંતાજી, દ્રૌપદીજી, શબરીજી, મીરાબાઈ, ભક્ત પ્રહલાદ, દાદા ખાજલ, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ અને ઉદયપુરના રાણી, આ બધા જ ભક્તોએ પોતાના જીવનની અંદર ધૈર્ય રાખી છે. આધ્યાત્મિક માર્ગના તેઓ ચમકતા સિતારા છે. વર્ષો પછી પણ, અરે 5000 વર્ષ પછી પણ, 21 લાખ વર્ષ પછી પણ આપણે શબરીને યાદ કરીએ અને ગોપીઓને યાદ કરીએ અને મીરાબાઈને યાદ કરીએ અને સંત જ્ઞાનેશ્વર, તુકારામ, લાડુબા, જીવુબા તમામ ભક્તોને યાદ કરીએ. એની પાછળનું કારણ એમની ભક્તિ અને એમના સમજણના પાયાની અંદર ધૈર્ય હતું. અને ધૈર્ય હોવાના કારણે એમનો જે કપરો કાળ હતો એમાંથી તેઓ પસાર થઈ શક્યા. અને એ ધીરજ હોવાના કારણે તેઓ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી, ભગવાનના વિશેની પ્રેમ રક્ષણા ભક્તિમાંથી લેશ માત્ર ચડાઈમાં ન થયા, ડગ્યા નહીં. આગે સીતા, કુંતા અને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન. નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ભગવાનને તેમણે રાજી તો કર્યા, પરંતુ 100% રાજી કર્યા. આપણે સંત અને ભગવંતની પાસે બે હાથ જોડી મસ્તક નમાવીએ તો પણ તેઓ રાજી તો ખરા.
ઠાકોરજીના મુગટની, વાઘાની, શણગારની આપણે સેવા કરીએ એમાં પણ રાજી તો ખરા. એકાદશી કરીએ, ધારણાપાણા કરીએ, ચાંદ્રાયણ કરીએ એમાં પણ સંત અને ભગવંત રાજી તો ખરા. પરંતુ સંત અને ભગવંત 100% આપણા ઉપર રાજી ક્યારે થાય? ધીરજ રાખીને, આત્મનિષ્ઠા દ્રઢ કરીને, દેહભાવનો ત્યાગ કરીને, લોકલાજને નેવે મૂકીને કેવળ ભગવાન અને સંતને રાજી કરવાની ભાવનાથી આપણે મંડ્યા રહીએ. આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડતા રહીએ. અને એ આધ્યાત્મિક કેડી હોય તે કાંટાળી હોય, કાંકરાવાળી હોય અને ફૂલના શૈયા સમાન હોય, એની અંદર પણ આપણે પાછા ન પડીએ. આપણું મન ભગવાનના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય પણ ચડાયમાન ન થાય તો સમજવું કે ભગવાન આપણા ઉપર 100% રાજી થવાના. અને એ સાધના અને એ ભક્તિ અને એ સત્સંગની અંદર ક્યારેય પણ કોઈનો પણ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ અભાવ અવગુણ ન આવે. કોઈના પ્રત્યે ઈર્ષા ન જાગે, રાગદ્વેષ ન થાય, અણગમો ન થાય. દાસત્વ ભાવે, નિર્માનીપણે, નિષ્કામ ભાવે કરીને ભક્તિ સેવા કરવામાં આવે તો સંત અને ભગવંત આપણા ઉપર 100% રાજી થાય. અને રાજી રહેજો અને રાજી થજો એવા શબ્દો આપણે ઉચ્ચારવા ન પડે. જો આપણી સાધના સાચી હશે, નિર્ગુણ હશે, આત્મનિષ્ઠાયુક્ત હશે, ધૈર્યયુક્ત હશે, નિષ્કામ ભાવની હશે, અનન્ય હશે, તો ભગવાન દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠા હોય ત્યાં રહ્યા થકા પણ આપણા ઉપર રાજીપાનો વરસાદ વરસાવવાના. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને આ ઘણા બધા ગ્રંથો લખીને આપણા ઉપર જે એમણે ઉપકાર કર્યો છે, એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની આધ્યાત્મિકતાને, એમની સમજણને, એમની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠાને, એમની સાધુતાને, એમના પરોપકારને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. અહીંયા આગળ આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ. અને આ પદ સાંભળ્યા પછી, વિચાર્યા પછી, એના ઉપર ચિંતન કર્યા પછી આપણે એક સંકલ્પ કરીએ કે અમારી સાધના, અમારો સત્સંગ, અમારી ભક્તિ, અમારી નિષ્ઠા એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જેવા બને, નિત્યાનંદ સ્વામી જેવા બને, બ્રહ્માનંદ સ્વામી જેવા બને, મુક્તાનંદ સ્વામી જેવા બને, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ જેવા બને, ભક્ત પ્રહલાદ જેવા બને, શબરીબાઈ જેવા બને, હનુમાનજી જેવા બને, ભગવાન કૃષ્ણની પાછળ ગાંડી ગયેલી બની ગયેલી ગોપાંગનાઓ જેવા બને એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. આ પદની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. આવતીકાલે આપણે કોઈ નવા પદનો પ્રારંભ કરીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.